સુરત में शिक्षक दिने ज आम आदमी पार्टी द्वारा अनोखो ज विरोध करवामां आव्यो हतो। शिक्षकोनी हालत खूब ज दयनीय छे। शिक्षकोनी समस्याओनुं समाधान करी सन्मान करवामां आवे तेवी मांग कराई छे। शिक्षकोना अनेक પડતર प्रश्नों अने समस्याओ छे जेनुं निराकरण थतुं ज नथी। शिक्षणनी गुणवत्ता सुधारवा माटे अने ए थकी राष्ट्र निर्माण माटे गुजरातना तमाम सरकारी તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી આપ દ્વારા માંગ કરાઈ હતી। આપ દ્વારા માંગ કરાઈ છે કે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ પ્રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે। વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે। રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટાટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા, સફાઈ કર્મીઓ, ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એ ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોમાં આ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે। જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે। જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવા। પાયલ સાકરિયા આજે શહેર પ્રમુખ અને સંગઠન મંત્રી રામભાઈની આગેવાનીની અંદર આજે કલેક્ટર કચેરીએ આવ્યા છે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે। આજે આ શિક્ષક દિવસ છે। સૌ પ્રથમ તો અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ। સાથે સાથે શિક્ષકોના ઘણા બધા પડતર પ્રશ્નો છે જેની માંગ લઈને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। આજે આપણને ખબર છે કે ભવિષ્યના ઘડતરનો પાયો એટલે કે પાયો ઘડનાર વ્યક્તિ ગુરુ એટલે કે આપણા શિક્ષકો। આજે એ જ શિક્ષકોને જો એમનું જે સન્માન વેતન મળવું જોઈએ, એમને જેટલા પ્રશ્નો છે એનું નિરાકરણ થવું જોઈએ, પરંતુ આજની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય અને ખૂબ જ દુઃખદ છે। કારણ કે જ્ઞાન સહાયક યોજનાથી જે રીતના શિક્ષકો પૂરા પાડવામાં આવે છે એના કરતાં જો કાયમી શિક્ષકો પૂરા પાડવામાં આવે, કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ટેટ ટાટના જે ઉમેદવારો છે એમને પણ રોજગારી મળી રહે અને સારા શિક્ષકો મળી રહે જેના કારણે સારું ભવિષ્ય ઘડતર થઈ શકે। સાથે સાથે જે ઓલ્ડ પેન્શન યોજના છે, જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવે અને શિક્ષકો માત્ર સરકારી કે પ્રાઇવેટ નથી હોતા પરંતુ તમામ શિક્ષકોને સન્માનજનક રાશિ મળે। જેમ કે પ્રાઇવેટ શિક્ષકો છે, પ્રાઇવેટ સ્કૂલોની અંદર નોકરી કરે છે, એ તમામ શિક્ષકો પરિશ્રમ વધારે કરે છે, એમની લાયકાત વધારે છે પરંતુ એમને યોગ્ય વેતન મળતું નથી, રજાઓનો લાભ મળતો નથી। તો આ તમામ પ્રકારના લાભો આ શિક્ષકોને આપવામાં આવે એવી ઘણી બધી માંગ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત લઈને આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું છે। આજે ખૂબ સારો દિવસ છે, શિક્ષક દિન છે અને આજે શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના દિવસે અમે એના સન્માનના સ્વરૂપે જે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલના શિક્ષકોની જે પડતર માંગણીઓ છે કે એમણે અગાઉ આંદોલનો કર્યા હતા એ પડતર માંગણીઓને રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા છીએ। સરકારી સ્કૂલનો જે શૈક્ષણિક સ્ટાફ છે એમને શિક્ષણ કાર્ય સિવાય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવે છે। એમના વતીથી અમારી રજૂઆત એ છે કે જે બિન શૈક્ષણિક સ્ટાફ જેવી રીતે કે ક્લાર્ક હોય, સફાઈ કર્મી હોય, કમ્પ્યુટર ઓપરેટર હોય, આવી બધી કામગીરીમાં એમને વ્યસ્ત રખાય તો એમની બિન શૈક્ષણિક સ્ટાફની નિયુક્તિ કરી અને એમને શિક્ષણ કાર્યમાં શિક્ષકોને કામ સોંપવામાં આવે। સાથે સાથે એમની પ્રવાસી શિક્ષક તરીકે અને વિદ્યા સહાયક તરીકે, જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવે એ બંધ કરી અને કાયમી શિક્ષક તરીકેની એમની ભરતી કરવામાં આવે। એ સિવાય ટેટ પાસ ઉમેદવારો છે એમને ન્યાય મળે એ બાબતની પણ રજૂઆત છે અને ખાનગી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે ખૂબ મહેનત કરે છે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરી અને એમને યોગ્ય રજાઓના લાભ મળે અને યોગ્ય વેતન મળે એ બાબતની પણ અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રીને છે। આ બધી તમામ રજૂઆતોને લઈ અને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા, શહેર પ્રમુખ, કોર્પોરેટર તેમજ સમગ્ર અમારી સંગઠનની ટીમ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।